નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને વાત પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે અમને નવો લેખ લાવવામાં ઉત્સાહ મળે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મમ્મી, આજે તો તારે અમને મેળામાં લઈ જ જવું પડશે. પોતાના પાડોશી સંયુક્તાબેનના ઘરેથી રસોઈ કામ કરી પરત ફરેલી પોતાની મમ્મીને જોતા જ વિશેષ અને પવિત્રાએ પોતાની મમ્મીની સાડીનો પાલો પકડી લીધો અને મેળામાં લઈ જવાની જીદ કરવા લાગ્યા. હાથ મોઢું ધોઈ વિષમ્યાએ પોતાના બે વહાલ સોયા સંતાનોને આલિંગમાં લઈને ખૂબ વહાલ કરતા કહ્યું, હાસ તો વળી આજે તો જઈશું જ ને, એટલે જ તો હું આજે જલ્દી રસોઈ પતાવીને આવી ગઈ છું. ચાલો ચાલો, તૈયાર થઈ જાઓ ફટાફટ. વિશેષ અને પવિત્રા ઉમળકાભેર પોતાના માટે લાવી આપેલા નવા કપડાં પહેરવા રૂમમાં દોડી ગયા. મિત્રો, હવે આગળ. વિશેષ, આમ તો તારે જ મમ્મીને તારી સાથે અમેરિકા લઈ જવું જોઈએ. તારા અને તારી અમેરિકન પત્ની લીઝાના વિઝા તૈયાર થયા, પણ મમ્મીના વિઝામાં રૂકાવટ આવી રહી છે. આવું વારે વારે કેમ થઈ રહ્યું છે એમ મને સમજાતું નથી. પવિત્રા એરપોર્ટમાં પ્રવેશતા જ પોતાના ભાઈ વિશેષને સવાલ કરવા માંડી. પવિત્રા પોતાના પતિ સુબોધ અને દીકરા સુરમ્ય સાથે પોતાના ભાઈ વિશેષને અમેરિકા વળાવવા માટે એરપોર્ટ પહોંચેલી. વિશેષ હવે અમેરિકા પોતાની પત્ની લીઝાની કંપનીમાં પાર્ટનર બની ગયેલો અને પવિત્રા પણ કમ્પ્યુટર એન્જિનિયર બની પોતાના પિતાની માફક જ એક સારી નોકરી અને હોદ્દા ઉપર સ્થિર હતી. બેઉ આ વાત પર કરી જ રહ્યા હતા ત્યાં જ વિષયની પાછળ સ્તનબંધ થઈને ઊભેલી પોતાની મમ્મીને જોઈને પવિત્રા કળી ગઈ કે ભાઈ ઈરાદાપૂર્વક મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ જવા નથી માંગતું. છતાં વિષમ્યાએ છેલ્લી એકવાર ફરી પ્રયત્ન કરવાના મનથી કરગતા સ્વરે પોતાના દીકરા વિશેષને કીધું, બેટા, આજે તો તારે મને અમેરિકા તારી સાથે લઈ જવાની જ છે. પણ પોતાની મમ્મીની કરુણામય આંખોને જોવાનો વિશેષ પાસે કોઈ વિશેષ દ્રષ્ટિકોણ બાકી નહોતો રહ્યો, કારણ કે હવે તે બધું જ લીઝાની આંખોથી જોતો હતો. આખરે બધી વાટાઘાટને અંતે ભારે હૃદયે વિશેષને વિદાય આપી પવિત્ર પોતાની મમ્મીને પોતાની ઘરે રહેવા લઈ આવી. જે પવિત્રના પતિ સુબોધ અને તેના ટીન એજ દીકરા સુરમ્ય જરાય નહોતું ગમ્યું, પણ એમનો અણગમો વહોરીને પણ પવિત્રાએ મનોમન પોતાની વૃદ્ધ માને સાચવવાનો દ્રઢ નિર્ધાર કરી લીધેલો. ઉદાસ થઈને બેઠેલી પોતાની માતાને આશ્વાસન આપતા પવિત્રાએ એટલું જ કહ્યું કે મમ્મી, તું જરાય ના મૂંઝાઈશ નહીં, હું હંમેશા તારી પડખે છું. પોતાના પ્રાણથી વિશેષ એવા પોતાના દીકરા વિશેષના આવા વૃક્ષ વ્યવહારથી ભાંગી પડેલી વિષમ્યાએ રડતા રડતા પોતાની દીકરી પવિત્રાને કહ્યું, પવિત્રા, તને યાદ છે એ દિવસ જ્યારે હું રસોડું પતાવીને તને અને વિશેષને મેળામાં લઈ ગઈ હતી? કસ કરીને એટલા પૈસા જોડી લીધેલા કે જેથી વિશેષ જે પણ ચગડોળમાં બેસવાનું કે તો હું એને નિસંકોચ બેસાડી શકું. ત્યારે એણે મોટો ચગડોળમાં બેસવાની એટલી બધી જીદ કરેલી કે મારા હાથ છોડવાની ચગડોળમાં બેસવા એ ભાગી છૂટેલો અને ભીડમાં ખોવાઈ ગયેલો. હા માં, મને યાદ છે, પવિત્રાએ ગળગળા સ્વરે કહ્યું. વિશેષ જ્યારે મેળામાં ખોવાઈ ગયો ત્યારે મારો જીવ એટલો અધર થઈ ગયો હતો, જાણે પ્રાણ વગરનું શરીર લઈને હું તને કાંખમાં લઈ રઘવાઈ બની આમ તેમ દોડતી રહેલી અને ખૂબ શોધખોળ બાદ આખરે એ મળેલો. વિષમ્યાના ભૂતકાળને વાગોળતા બોલતી રહી, હા માં,
પણ મેં જરાય નહોતું વિચાર્યું કે વિશેષ ક્યારેય ઈરાદાપૂર્વક તારો હાથ પણ છોડાવી લેશે અને વિદેશ જતો રહેશે. પણ જે થયું એ જ્યારે કોઈ મજધારે એકલું છોડે ત્યારે તો આપણે આપણા હસેલા મરવાના જોમથી વાફેક થતા હોઈએ છીએ ને. ગમે તેવું જાજવું લાગે જીવન પણ તોય તરવું તો પડશે જ. હું છું ને તારી સાથે, લાઠી નહીં સહી મને તારું હલેસું સમજી લે. મારા જન્મ વખતે તે જેટલી સૂંઢ ખાધી હતી ને એટલી જ સૂંઢ મેં પણ મારા દીકરાને જન્મ વખતે ખાધી છે. હો મમ્મી, હવે તો અવસર આવ્યો છે કે હું તારું હલેસું બની તારી મજધારે અટવાયેલી નૌકાને પેલે પાર લઈ જવા નિમિત્ત બની શકું. આવા નિમિત્ત બની જવાના સૌભાગ્ય હું બિલકુલ છોડતી નથી. પવિત્રાએ પોતાની નિર્જવી બનેલી બેઠેલી માના મનમાં નવી ઉર્જા સંચારિત કરતા કહ્યું. હતાશ થયેલી આંખોમાં જાણે આશાનું કિરણ દેખાયું હોય એમ વિષમ્યા પોતાની દીકરી પવિત્રાને ભેટી પડી. પણ પવિત્રાની કસોટીનો સમય તો હવે જ પાકેલું. બીજે દિવસે સવારે જ્યારે બધા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ત્યારે સાડીને બદલે ડ્રેસ પહેરેલી આવેલી પોતાની મમ્મીને જોતા જ પવિત્રાનું થોડું અડચણ થયું. વધારે અચરજ ત્યારે થયું જ્યારે એણે મમ્મીને અંબોડાની બદલે બે ચોટલામાં જોઈ. પવિત્રના પતિ અને દીકરાને તો હાસ્યપદ લાગ્યું, પણ પવિત્રાને ભારોભાર વિષમ્ય થયું કે મમ્મી કેમ વળી આજે આમ તૈયાર થઈને આવી હશે. બધા નાસ્તો કરવા બેઠા. વિષમ્યા પણ ચા અને પરોઠા ખાઈ પોતાના રૂમમાં જતી રહી. સુબોધ ઓફિસ માટે રવાના થયો અને સુરમ્ય કોલેજ માટે રવાના થયો. પવિત્રાએ મમ્મી માટે આજે એક દિવસની છૂટી લીધેલી એટલે એ બધું કામ આટોપી શાંતિથી નાસ્તો કરવા બેઠી. થોડી વાર થઈ ત્યાં વિષમ્યા એની પાસે આવી અને ડાઇનિંગ ટેબલ પર બેસતા કહ્યું, ચાલ નાસ્તો કરી લઈશું. તે કર્યો બેટા કે આપણે સાથે જ કરીશું? પવિત્રાને ફરી અચરજ થયું કે મમ્મી હમણાં જ તો નાસ્તો કર્યો છે, કદાચ ફરી ભૂખ લાગી હશે. પવિત્રા મનોમન બબડી હશે, કંઈ વાંધો નહીં, અને બેઉ ફરી નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી પવિત્રા મમ્મીને લઈને બજાર ગઈ. લિફ્ટમાં પ્રવેશતા જ વિષમ્યાએ 0ની બદલે 1નું બટન દબાવ્યું અને લિફ્ટ પહેલા માળે ઊભી રહી. પવિત્રાએ ફરી અજુગતું લાગ્યું. ગઢમથલમાં જ એ સીડીઓ ઉતરી ગઈ. ત્યાં તો સામા અંજના કાકી દેખાયા. અંજના કાકી એટલે મમ્મીની સૌથી જૂની બહેનપણી. મમ્મી રસોઈ કામ કરવા જતા હતા ત્યાં બાજુના ઘરે અંજના કાકી પણ કામ અર્થે આવતા. ત્યાંથી પાંગરેલી એમની મૈત્રી અંજના કાકી અને વિષમ્યા માટે ઘણી ખાસ રહી હતી. અંજના કાકીને વિષમ્યાની નાદુરસ્ત તબિયતના ખબર મળેલા એટલે એ વિષય રૂપે મમ્મીને મળવા આવેલા. પણ આ બધી વાતો વચ્ચે કંઈક વિચિત્ર ઘટના બની રહી હતી, જે એ હતી કે મમ્મી અંજના કાકી સામે નજર સુધાર નહોતા માનતા. ઉલટું એમનો રસ એમણે પહેરેલા ડ્રેસના દુપટ્ટાને સરખો કરવામાં વધારે રહેલું જણાતું હતું. પવિત્રાને થયું કે હમણાં બે સહેલીઓ ભેટી પડશે, પણ અંજના કાકીએ ભેટવા માટે લંબાવેલા હાથ પ્રતિક્રિયા ન મળતા છેવટે લંબાયેલા હાથ જ રહ્યા. અંજના કાકીથી રહેવાયું નહીં અને એ બોલી ઉઠ્યા, તારું ધ્યાન ક્યાં છે વિષમ્યા? ક્યાં ખોવાયેલી છું? હું તારી અંજના, તને મળવા આવી છું, જોતો ખરી જરા. એની આ વાત સાંભળીને પણ વિષમ્યા જાણે કોઈ પથ્થરની મૂરત હોય તેમ સ્થિરપણે ઊભી રહી હતી. પવિત્રને લાગ્યું જાણે મમ્મી કોઈ ગઠમંથલમાં અટવાયેલી હતી. પણ પછી થોડું ગળું ખંખેરીને વિષમ્યા બોલી, અંજના, અંજના, પણ કોણ અંજના? અંજના, અંજના, પણ કોણ અંજના? અને આ સાંભળતા જ પવિત્રા અને
અંજના કાકીની બેઉની આંખ પહોળી થઈ ગઈ. અંજના કાકીથી તો ડૂસકું ભરાઈ ગયું. પવિત્રા અચંબિત થઈને પોતાની મમ્મીને જોઈ રહી અને ફરી આશ્ચર્યમાં સરી પડી. આજે મમ્મીને થયું શું છે? કેમ આ રીતે વર્તે છે? પણ પછી અંજના કાકીને પોતાની બાજુમાં બોલાવી પવિત્રા એટલું જ કહી શકી કે અંજના કાકી, મમ્મીની જરા વધુ જ તબિયત ઠીક નથી લાગતી. કદાચ તાવ મગજ પર ચડી ગયો હશે, એટલે આમ તમારી ઓળખાણ નથી થઈ રહી. અંજના કાકીને પવિત્રાની વાત ગળે નહોતી ઉતરતી, પણ એમણે પોતાનું મન મનાવ્યું ને જય શ્રી કૃષ્ણ કહી ભારે હૃદયથી ત્યાંથી રવાના થયા. પોતાની આટલી નિકટની મિત્રને આવી સ્થિતિ જોઈને એમને ઘણો અજંપો અનુભવાયો. કાકીને વળાવીને ત્યાર પછી પવિત્રા પોતાની મમ્મીને કારમાં બેસાડી માર્કેટ જવા સાથે સાથે જ નીકળી. પવિત્રાએ ડ્રાઈવ કરતા કરતા મ્યુઝિક પ્લેયર શરૂ કર્યું. સંગીત રેલાવા લાગ્યું. જેવું સંગીત શરૂ થયું, વિષમ્યા જાણે એકદમ જ આનંદમાં આવી ગઈ. મ્યુઝિક પ્લેયરમાં ગીત ગુંજતું હતું, ચંદા હે તું મેરા, સૂરજ હે તું, ઓ મેરી આંખો કા તારા હે તું. સાથે સાથ ગાતા વિષમ્યની આંખો સજળ થઈ ગઈ. એની આંખોમાં જાણે વિશેષની યાદોનું પૂર તણાઈ આવ્યું અને એ વિચારોમાં તરબોળ થઈ. વિષમ્યા ધ્રુસકે ને ધ્રુસકે ગીત સાંભળતા સાંભળતા જ રડી પડી. કારને તરત જ સાઈડમાં પાર્ક કરી પવિત્રાએ પોતાની મમ્મીને શાંત કરી અને કહ્યું, મમ્મી, હું સમજુ છું કે તને વિશેષ બહુ સાંભળી રહ્યો છે, પણ હવે વિશેષભાઈને પાંખો ફૂટી ગઈ છે. હવે થોડી એ માળામાં રહે. એ તો ઉડી ગયો પોતાની વિદેશ ચકલી સાથે. સાચું કહું તો મમ્મી, તું પણ તારું કાળજું કઠણ કરી લે હવે. અને હું છું ને, તું ચિંતા ન કર. આપણે સાથે જ છીએ, હંમેશા રહીશું. જે વિશેષનું તું વિશેષપણે લાલન પાલન કરતી હતી, એને તો જાણે તારી સાથે કોઈ મમતાનું ઋણાબંધન હતું જ નહીં. એટલી સહજ રીતે એ વિદેશ જતો રહ્યો. હવે આ વાસ્તવિકતા તું જેટલી જલ્દી સ્વીકારી લે, એટલી તને ઓછી પીડા થશે. પોતાના હાથોથી પોતાની માની આંખોના ખૂણા લૂછતી પવિત્રા જાણે મા જેવી રૂજુ ભાસતી હતી અને વિષમ્યા જાણે એની દીકરી બની ગઈ હોય એવી સહજ રીતે રડી રહી હતી. મા દીકરીનો સંબંધ પણ કેવો ગજબ હોય છે. ક્યારેક દીકરીના વાળથી પેથીએ પેથીએ તેલ પૂરતી મા દીકરીના બે મજબૂત ચોટલા બાંધતી હોય છે, ત્યારે એ જ શિખામણ આપતી હોય છે કે જીવનમાં પણ મજબૂત બનજે. કોણ જાણે એ જ દીકરો મોટી થઈ, સમજણી થઈ પોતાની માની પથદર્શક બની જતી હોય છે. સ્વસ્થ થઈ બેઉ માર્કેટ ભણી ચાલ્યા. પવિત્રાએ પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, આપણે ઓલરેડી ઘણી જ વાર થઈ ગઈ છે. સુરમ્યનો પણ કોલેજથી આવવાનો સમય થઈ ગયો છે, તો આપણે જલ્દી જલ્દી શાકભાજી અને ફળો લઈને પરત ફરીએ. એટલે તું આ તરફથી ફળો લઈ લે અને હું બીજી તરફથી શાકભાજી લઈ લઉં છું. એમ કહી મમ્મીના હાથમાં થેલી આપી પવિત્રા બીજી લાઈનમાં તરફ ચાલવા લાગી. વિષમ્યા પણ ફળોની લારી તરફ ચાલવા લાગી. સફરજનની લારી દેખાતા જ તેણે 1 કિલો સફરજન તોડાવી લીધા. બીજી લારી કેળાની અને સંતરાની દેખાતા એ પણ 1-1 કિલો તોડાવી લીધા. સ્ટ્રોબેરી અને કીવી પણ લીધા. પછી પરત ફરતા ફરી એક જ સફરજનની લારીમાંથી બીજી વાર 1 કિલો સફરજન લીધા. બધા ફળના થેલા લઈ જ એ પવિત્રા પાસે આવી પહોંચી. પવિત્રાએ પણ શાકભાજી લઈ લીધા હતા. બેઉ જણ હજુ તો એકબીજા સાથે વાત કરતા હતા કે બેઉએ શું શું લીધું. ત્યાં તો સફરજનની લારીવાળો ભાઈ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે બેનબા, આ તમારા મમ્મી છે. પવિત્રાએ કહ્યું, હા ભાઈ, કેમ, શું થયું?
ભાઈએ કહ્યું કે તમારા મમ્મી 2 વાર મારી પાસેથી સફરજન લઈ ગયા છે અને 2 કિલો સફરજનની સામે 3 કિલોના ભાવ ચૂકવી ગયા છે. આ રહ્યા તમારા વધેલા પૈસા. એમ કહી એ ભાઈ પૈસા પવિત્રના હાથમાં આપીને પોતાની લારી લઈ ચાલતો થયો. આખરે આ બધું થઈ શું રહ્યું છે? પવિત્રા હવે અકળાઈને બોલી ઉઠી, મમ્મી, આ શું કરી રહી છે તું? આજે આટલી બધી ગફલત કેમ થાય છે? તારાથી તબિયત તો ઠીક છે, પણ વિષમ્યા સ્વયં સમજી નહોતી શકી કે એની સાથે આખરે આ બધું થઈ શું રહ્યું છે. આટલા બધા ગરબડ ગોટાળા થઈ કેમ રહ્યા છે? સ્તનબંધમાં એ એટલું જ બોલી શકી કે પવિત્રા બેટા, મને જરા સારું નથી લાગતું, મને ઘરે લઈ જાને. મને ખૂબ જ બેચેની અને વ્યાકુળતા અનુભવાય છે. જાણે કોઈ ટ્રેન છૂટી રહી છે, સતત એવો આભાસ થયા કરે છે. જાણે હમણાં જ મારી કોઈ ટ્રેન પાટા પરથી ઉતરી જશે, સતત એવો ભય અનુભવાય છે. આટલું બોલતા એમના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા. આખરે કઈ ટ્રેનની મમ્મી વાત કરી રહી હતી એ વિચારમાં પવિત્રા પણ ચકરાળે ચડી. પવિત્રા અને વિષમ્યા શાકભાજી અને ફળો લઈને ઘરે પરત ફર્યા. વિષમ્યા તો વિચારોમાં થાકને કારણે સીધી રૂમમાં જઈને સૂઈ જ ગઈ. સાંજે સુબોધ ઓફિસથી ઘરે પાછો આવ્યો ત્યારે સાથે ચા પીતા પીતા જ પવિત્રાએ સુબોધને મમ્મીથી ગત દિવસોમાં થઈ રહેલી ગરબડો વિશે સઘળી વાત કરી. સુબોધ પણ થોડી તો આશ્ચર્યમાં પડી ગયું, પણ અચાનક જ એને કંઈ યાદ આવ્યું અને એણે પવિત્રાને કહ્યું કે મને લાગે છે કે મમ્મીને પણ અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી ગઈ હોય, કારણ કે મારી ઓફિસમાં મારા એક કલીગ છેલ્લા 2 અઠવાડિયાની રજા લીધી ત્યારે ઓફિસમાં એના વિશે ઘણી પૂછતાછ થયેલી. ત્યાર પછી મારા બોસે મને જણાવેલું કે એમના પિતા અલ્ઝાઇમરથી પીડિત છે. એ બધું જ ભૂલી રહ્યા છે અને એને કારણે એમનું કુટુંબ રોજબરોજની ઘટનાઓમાં પણ ખૂબ ખોરવાઈ રહ્યું હતું. એટલે થોડો સમય માત્ર પોતાના પિતાની દેખરેખ માટે એણે રજાની અરજી કરી દીધી હતી. પવિત્રા તો આ વાત સાંભળીને ઘડીક પર થંભી ગઈ અને વિચારે ચડી ગઈ કે શું ખરેખર મમ્મી પણ આવી કોઈ સ્થિતિથી મૂંઝાતી હશે? શું એને પણ આ ગરબડોથી સમજાતું નહીં હોય કે આખરે આ બધું કેમ બની રહ્યું છે? જો એવું જ હોય તો હું કાલે જ એમને સારામાં સારા ડૉક્ટરને બતાવવા લઈ જઈશ. મનોમન નક્કી કરી એણે સુબોધને પણ જણાવ્યું અને પછી રાતની રસોઈ માટે રસોડા તરફ ચાલી ગઈ. રસોઈ કરીને બધું કામ પરવારી એણે પોતાની ડાયરીમાંથી પોતાના ફેમિલી ડૉક્ટરને નંબર લગાવ્યો અને એમની પાસેથી જ અલ્ઝાઇમરના નિષ્ણાત ડૉક્ટર વીણા શર્માની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. બીજે જ દિવસે સવારે મમ્મીને આ વિષય પર કંઈ જાજુ જણાવ્યા વગર જ પવિત્રા પોતાની મમ્મીને સીધી ડૉક્ટર વીણા શર્મા પાસે લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચતા જ વિષમ્યા ચારે તરફ લગાવેલ મગજના ફોટાને અવાકણે તાકી રહી અને પવિત્રાને પૂછ્યું, આપણે અહીં કેમ આવ્યા છે બેટા? મને શું થયું છે? પવિત્રા એણે પોતાની મમ્મીને આશ્વાસન ભર્યા સ્વરે કહ્યું, કશું જ નહીં મમ્મી, તને યાદ છે ને જ્યારે હું હિંચકા ખાતી ખાતી બગીચામાં એકવાર પડી ગયેલી અને મને માથામાંથી ખૂબ લોહી નીકળેલું ત્યારે તું મને મગજના ડૉક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી. બેટા, મને તો યાદ જ હોય ને, પણ મને તો કોઈ લોહી નથી નીકળતું, તો તું મને શું કામ અહીં લઈ આવી છું? વિષમ્યાએ સાવ નિર્દોષ ભાવે પોતાની દીકરી સામે જોઈ આ વાત પૂછી. પવિત્રાને પણ હવે એના ઉત્તરો દેવા સૂઝતા નહોતા. થોડી વાર તો એ પોતાના બાળપણના અનુભવોમાં સરી પડી. કેવી મમ્મી હેપતાઈ ગયેલી, જ્યારે મને માથે વાગેલું, પોતાના દુપટ્ટાને મારા માથે બાંધી, રિક્ષા નહોતી મળી રહી તો મને તેડીને જ
ભાગેલી ને ડૉક્ટર જ્યારે મારા ઘાવ પર ટાંકા લેતા હતા ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડેલી. આ વિચારી એ પોતે ખૂબ ઢીલી પડી ગઈ. જો મમ્મીને ખરેખર અલ્ઝાઇમર ભૂલવાની બીમારી હશે તો હું એમને કેવી રીતે સંભાળીશ? મારું દર્દ તો દેખીતું હતું, એનું તો આંતરિક હશે. આટલું ઊંડું દર્દ કે એની ઊંડી વ્યથાઓ હું કેમ કરીને ખાળી શકીશ? વિષમ્યાએ પોતાની દીકરી પવિત્રાને રડતી જોઈને માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, મને કશું જ નથી થયું. મને તો લોહી પણ નથી નીકળતું. માને અને દીકરીને સંતા કુકડી ખરેખર હૃદયદ્રાવી હોય છે. કદાચ બાળક અને પાલક વચ્ચે પણ આવો જ કોઈ આહોભાવ નિરંતર વહેતો રહેતો હોય છે. ક્યારેક બાળક પાલકને ઝકતું રહે છે અને સમયને પેલે પાર ક્યારેક પાલક બાળકને ઝકતો રહે છે. પોતાના વહાલ સોયા દીકરા વિશેષની ગેરહાજરી એને હોસ્પિટલના એ દરેક ખૂણામાં અનુભવતી હતી. પણ પવિત્રા જેવી સંવેદનાશીલ દીકરી પામીને વિષમ્યા પોતાને મનોમન ઘણું ધન્ય અનુભવી રહી હતી. એ સમજી કે દીકરો કે દીકરી હોવું ક્યારેય મહત્વનું નથી હોતું. સંવેદનશીલ સંતાન હોવું મહત્વનું હોય છે. ટાણે પડખે ઊભું રહેનારું સંતાન મહત્વનું હોય છે. નમી ગયેલા ખંભાને ટેકો દેનારું સંતાન મહત્વનું હોય છે. હોસ્પિટલનો દાદરો ચડતા ઘૂંટણ ન વળે ત્યારે હાથ દેનારું સંતાન મહત્વનું હોય છે. પુત્ર પ્રાપ્તિ કે પુત્રી પ્રાપ્તિ તો બધાને થતી હોય છે, પણ એમના હોવાપાણાની ઉપલબ્ધિ શું દરેક માતા પિતાને થતી હોય છે. દીકરીઓ જ્યારે માતા પિતાના સંઘર્ષમાં જોડાઈ જતી હોય છે ત્યારે આ જેન્ડર બાયસ બધા ચૂપચાપ થઈ જતા હોય છે. રહે છે તો માત્ર એક પવિત્ર નિસ્વાર્થ ઋણાબંધનનું. આ બધા વિચારોને મનોમન વાગોળતી વિષમ્યાની આંખો પણ ભીનું થઈ ગઈ. ત્યારે ડૉક્ટરની કેબિનમાંથી ઘંટડી રણકી અને ડૉક્ટરના દરવાજા પર લાગેલી નાની સ્ક્રીન પર એમનો ટોકન નંબર લખાઈને આવી ગઈ. જે ટ્રેનનો અનુભવ કાલે પોતાની મમ્મીને થતો હતો એવો જ કોઈ ટ્રેન છૂટવાનો અનુભવ આજે પવિત્રાને થઈ રહ્યો હતો. ભારે ગંઢમથલ સાથે બેઉ મા દીકરી અંદર પ્રવેશ્યા. મેવી કમિન? ડૉક્ટર સામે બેઠેલા ડૉક્ટર વીણા શર્માએ હા માથું ધૂણાવ્યું એટલે પોતાની મમ્મીને લઈ પવિત્રા અંદર પ્રવેશી. ડૉક્ટરની કેબિનમાંથી વર્તાતી એસીસીની ઠંડી હવાથી વિષમ્યા પોતાના બે હાથ સંકોડીને પોતાની સીટ પર બેસી ગઈ અને ચારેય તરફ અચરજથી જોતી રહી. હેલો મેમ, હું પવિત્રા અને આ મારી મમ્મી વિષમ્યા. ઓળખાણ આપતા પવિત્રાએ નમ્રતાપૂર્વક વાત શરૂ કરી. મેમ, છેલ્લા કેટલાક દિવસોથી મમ્મી સાથે કંઈક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. માત્ર મમ્મી સાથે જ નહીં પણ અમારી માટે પણ મમ્મીનું આવું ગંઠમઠલવાળું વર્તન ખૂબ જ અચરજ પમાડે તેવું હોય છે. કોઈક વાર મમ્મી બિલ્ડિંગની લિફ્ટના બટન ખોટા દબાવી દે છે. કોઈક વાર સાડીની બદલે ડ્રેસ પહેરીને સામે આવી જાય છે. કોઈક વાર અંબોડાની બદલે બે ચોટલા વાળી લે છે અને ક્યારેક માર્કેટમાં એકનો એક ફળ અને શાકભાજી ફરી ફરી ખરીદીને બે ગણા પૈસા ચૂકવીને આવી જાય છે. મારા પતિ સુબોધને જ્યારે મેં આ વિષય અંતર્ગત થોડું જણાવ્યું તો એમના કહેવા પ્રમાણે કદાચ મમ્મીને અલ્ઝાઇમર અથવા ડિમેન્શિયા હોઈ શકે છે. શું ખરેખર એવું થતું હશે? ડૉક્ટર પવિત્રા એકી શ્વાસે બધું બોલી ગઈ. ડૉક્ટર વીણા શર્માએ આશ્વાસન ભર્યા સ્વરે પવિત્રાને કહ્યું, જુઓ પવિત્રા, તમે ચિંતા ન કરશો. હજી કોઈ જ નિષ્કર્ષ પર ન પહોંચો. પ્રથમ મારે એમને સાથે થોડી વાતચીત કરવી પડશે અને થોડા મગજમાં પરીક્ષણ કરવા પડશે. પછી જ હું કોઈ નિર્ણય પર પહોંચી શકીશ. વિષમ્યા આ સંવાદમાં કોઈ જ રસ દાખવ્યા વગર પોતાની સાથે લાવેલી તુલસીની માળા ફેરવવા મગ્ન હતી. એક એક મણકા સાથે એ આંકડા પણ બોલતી જતી હતી. 101 હરિઓમ, 102 હરિઓમ, 103 હરિઓમ અને પછી અટકી ગઈ. 104 પર આવતા એ અટકી ગઈ.
કદાચ આગળનો આંકડો કયો આવે એ વિચારવામાં એ અટવાઈ ગઈ. ડોક્ટરે પૂછ્યું, શું થયું વિસમ્યાબેન? બોલો બોલો આગળ. 103. પછી શું આવે? 101, 102, 103, 103, 103. આગળનો શબ્દ બોલી જ નહોતા શકતા. આખરે ચીડાઈને એમણે તુલસીની માળા જ ફેરવવાનું બંધ કર્યું અને પોતાના પર્સમાં મૂકી દીધી. પવિત્ર આ બધું જોઈને વધુ ભાંગી પડી. ડોક્ટરે એમને આશ્વાસન આપતા કહ્યું, લક્ષણો તો એના જ જણાઈ રહ્યા છે, પણ છતાં તમે આ 3 પરીક્ષણ કરાવી લો. રિપોર્ટ કાલે આવી જશે, પછી આપણે આગળની ટ્રીટમેન્ટ પર વાત કરશું. એટલું કહી ડોક્ટરે એમના મગજની સ્થિતિ સમજવા માટે 3 પરીક્ષણોને સૂચિ કાગળ પર લખી પવિત્રને આપી દીધી. પવિત્રએ જણાવ્યા મુજબ મમ્મીના 3 પરીક્ષણ કરાવી લીધા અને 3 પરીક્ષણના સેમ્પલને સોંપી બેઉ મા દીકરી ઘરે પરત ફર્યા. ઘરે પહોંચતા જ ઘણું મોડું થયેલું, એટલે સુરમ્ય અને સુબોધ તો સૂઈ જ ગયા હતા અને વિસમ્યા પણ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. પવિત્રા પણ ખૂબ જ થાકી ગયેલી, એટલે બેઠક રૂમમાં સોફા પર જ એણે માથું ટેકવી દીધું. માથું ટેકવાની થોડી પળોમાં જ થાકના કારણે એ ઘેરી ઊંઘમાં સરી ગઈ. ઊંઘમાં સરતા એ સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. એક વિશાળ મહાસાગરની વચ્ચોવચ્ચ નાવડી લઈને એ કોઈ દરિયાની પ્રવાસે નીકળેલી એ પૂરો જોર સાથે હલેસા મારી રહી હતી. નાની એવી પોતાની નાવડીમાં સઢના થાંભલાની ટેકે એની મા પણ બેઠી હતી. મહાસાગરની મધ્યમમાં પહોંચતા અચાનક ચક્રવાત આવ્યો અને નાવડી હિલોડા લેવા લાગી. સુસવાટા એટલા તીવ્ર વેગવાળા હતા કે નાવડી એ થપાટો ઝીલી નહોતી શકતી. તેજ પવનને લીધે નાવડી વધારે હાલક ડોલક થવા લાગી. હજી તો એ કંઈ સમજી શકતી ત્યાં તો એક વંટોળિયો આવ્યો અને નાવડીને ફંગોળી ગયો. ઓહ માં! એ ઉદ્ગાર સાથે પવિત્રા સફાળી જાગી ગઈ. એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. સપનાનું જગત અને વાસ્તવિક જગત ક્યાંક એકરૂપ તો નહીં થઈ જાય ને? એ ભયથી એ ધ્રુજી ઉઠી. પોતાના અશાંત મનને શાંત કરવા એણે માટલામાંથી પાણીનો લોટો ભર્યો. સપનું હતું એ તો એમ મનોમન બબડી અધર થયેલા પોતાના જીવને શાંત પાડ્યો. ચા અને નાસ્તો તૈયાર કરવા એ રસોડામાં ગઈ, પણ ત્યાં પણ મમ્મીના વિચારોમાં અટવાઈ રહી. શું આવ્યું હશે મમ્મીના પરીક્ષણનું પરિણામ? એ વિચારમાં ને વિચારમાં નાસ્તા માટે બનાવેલા ઘણા થેપલા દાઝી ગયા હતા. છતાં જેમ તેમ કરીને કામ આટોપ્યું. બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાઈ ગયા. સુબોધ આકરી ભાતવાળા અને દાઝેલા થેપલા જોઈને કળી ગયું કે પવિત્રા મમ્મીની બાબતે ઘણી ચિંતામાં છે. સુબોધે ચૂપચાપ નાસ્તો કરી લીધો, પણ જતા જતા એણે પવિત્રને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર, જે કંઈ પણ પરિણામ આવે તું મને ઓફિસમાં જ ફોન કરજે. આગળ શું કરવું એ આપણે એ મુજબ નક્કી કરીશું. હોસ્પિટલ પહોંચતા જ નર્સે કહ્યું, ડૉક્ટર વીણા શર્માએ તમને તરત જ બોલાવ્યા છે. પવિત્રા ગભરાયેલા મને પોતાની મમ્મી સાથે ડૉક્ટર વીણા શર્માની કેબિનમાં પહોંચી ગઈ. બેય મા દીકરી એક એક સીટ પર ડૉક્ટરની સામે ગોઠવાઈ ગયા. વિસમ્યાએ કાલની માફક ફરીથી તુલસીની માળા કાઢી અને કરવા લાગી. ડૉક્ટરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું, જુઓ પવિત્રા, તમારી મમ્મીનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે. શી ઇઝ સફરિંગ વિથ અલ્ઝાઇમર. એમનું મગજ ખૂબ સંવેદનશીલ સ્તરમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈ ઘેરો આઘાત તેમના મન મસ્તક ઉપર લાગેલો છે, જેને કારણે તેઓ સતત ઘેરાયેલું અનુભવતા રહે છે. સ્મૃતિભ્રમ થવો એ આમ તો વૃદ્ધાશ્રમમાં સાહજિક હોય છે, પણ તમારી મમ્મીની બીમારી થોડી વધુ ગંભીર છે. તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક
હવે એમની સંભાળ રાખવી પડશે. એવું બને કે જમી લીધા પછી કલાકમાં જ એ બીજી વાર જમવાનું માગે, કદાચ ત્રીજી વાર પણ માગે, કારણ કે તેમના શરીરનું અનુબંધ મસ્તિષ્ક સાથે તાલમેલમાં નથી. એટલે એ મગજ દ્વારા આપવામાં આવતા જરૂરી સંદેશાઓને વાંચી નથી શકતું. ઉલટું એનાથી તદ્દન વિપરીત ક્યારેક એ બધું જ કરશે. ઘરની બહાર પણ તમે એમને બિલકુલ એકલા ન છોડશો. એકવાર ભ્રમના ઘેરાવામાં આવ્યા પછી કદાચ એ રસ્તાની વચ્ચોવચ ખોવાયેલું મહેસૂસ કરે અને ખોવાઈ પણ જાય. એમની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરી બિલકુલ ચીડાયા વગર ખૂબ જ સાવચેતી અને સાવધાનીથી તમારે તદ્દન નાના બાળકની જેમ જ એમનું લાલન પાલન કરવું પડશે. તમે એક ખૂબ જ સમજુ અને સંવેદનશીલ દીકરી છો. તમે સમજી શકશો કે હું શું કહી રહી છું. ભીની ભીની આંખે પવિત્રાએ હા ભણી. દવાઓની સૂચિ લઈને એ પોતાની મમ્મીને વેઇટિંગ રૂમમાં બેસાડી દવાખાનાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા ગઈ. દવા લઈને પરત ફરી તો મમ્મી ક્યાંય ના દેખાયા. એને તો આંચકો જ લાગ્યો. અરે, ડૉક્ટરે કહ્યું હતું કે એમને ક્યાંય પણ એકલા નહીં છોડવાના. હે ભગવાન, શું કરી દીધું મેં! ઉતાવળમાં મમ્મીને શોધમાં હોસ્પિટલના એક ખૂણેથી બીજા ખૂણે એ હાંફળી ફાંફળી દોડી રહી હતી. ત્યાં જ અચાનક એક નર્સે આવીને કહ્યું કે પવિત્રાબેન, તમારી મમ્મી તો હોસ્પિટલની બહાર ઊભેલી રિક્ષામાં બેઠા છે. દોડતી દોડતી પવિત્રા બહાર પહોંચી અને હજી તો બૂમ પાડે ત્યાં રિક્ષાવાળા ભાઈ પોતાની રિક્ષા હકારી દીધી. મમ્મી મમ્મી પવિત્રા બૂમો પાડતી રહી, પણ રિક્ષા તો ઉપડી ગઈ હતી. પવિત્રાએ ફટાફટ હોસ્પિટલના પાર્કિંગ એરિયામાંથી પોતાની કાર કાઢી અને રિક્ષાવાળાની પાછળ પાછળ જવા દીધી. રિક્ષાની પાછળની સીટ પર બેઠેલી પોતાની મમ્મીની સાડીનો પાલવ એને લહેરાતો દેખાયો હતો. એ પાલવને આધારે એને પાછળ પાછળ કાર ચલાવતી રહી. ઇન્ડિકેટર કરી રિક્ષાવાળાએ સંકેત પણ આપતી રહી, પણ રિક્ષાવાળા ભાઈ સમજ્યા નહીં. આખરે 4 રસ્તા આવ્યા અને સિગ્નલ પર સ્ટોપનું સિગ્નલ આવતા ફટાફટ કારમાંથી ઉતરી એણે રિક્ષાવાળા ભાઈ સાથે ઝટપટ બધી વાત કરી અને પોતાની મમ્મીને સમજાવી પોતાની કારમાં બેસાડી. કારમાં બેસતા જ વિષમ્યાએ કહ્યું, ક્યાં ગઈ હતી તું? માર્કેટમાં મને છોડીને. મને લાગ્યું તું ઘરે નીકળી ગઈ એટલે પછી હું પણ રિક્ષા કરી ઘરે આવવા નીકળી ગઈ. પવિત્રાએ મમ્મીને સામે જોયું અને કહ્યું, મમ્મી, શું તને ખરેખર ખ્યાલ નથી કે આપણે માર્કેટ નહીં હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા છીએ? વિષમ્યાએ કહ્યું, કઈ હોસ્પિટલ? હોસ્પિટલ કેમ ગયા હતા? પવિત્રાએ બધું જ સમજાઈ ગયું. બિલકુલ ચીડાયા વગર એણે મમ્મી સામે જોયું. મનોમન ભગવાનનો આભાર માન્યો કે કંઈ અનિષ્ટ થાય એ પહેલાં મમ્મી હેમખેમ મારી પાસે પહોંચી ગઈ. સાંજનું જમવાનું પતાવી મમ્મીને દવા આપી સુરમ્ય અને મમ્મીના સૂઈ ગયા બાદ પવિત્રાએ બધી જ વાત વિગતે સુબોધને કરી. સુબોધે કહ્યું, તું ચિંતા ન કર, આપણે મળીને મમ્મીને સાચવી લઈશું. તું તારી નોકરીમાંથી હાલ રિઝાઇન કરી દે અને મમ્મીની સારવાર પર જ હમણાં ધ્યાન આપ. પવિત્રાએ કહ્યું, આ મારે હાલ કોઈ જ નોકરી કરવી નથી. મમ્મીનું ધ્યાન રાખવા સિવાય મારે આમ પણ બીજી કોઈ જ પ્રાથમિક નથી. પણ સુબોધ, જે પ્રોજેક્ટ મારી કંપનીએ આ વર્ષ લીધેલો એનો છેલ્લો સેમિનાર મારે જ રિપ્રેઝ કરવાનો હતો. એટલે મારા બોસના ખૂબ જ ફોન આવ્યા કરે છે. માત્ર 5 દિવસ માટે મારે ઓફિસ જવું જ પડશે અને 5 દિવસ ઓફિસ જઈ બધું જ કામ વાઇન્ડ અપ કરી લઈશ. સુબોધ થોડીવાર વિચારતો રહ્યો. પવિત્રાને પણ થયું કે ખબર નહીં સુબોધ આ વાતનો કેવો પ્રતિભાવ આપશે. સુબોધે કહ્યું, સારું, એમ કર, તું 5 દિવસ ઓફિસ જઈ તારું બધું જ કામ પતાવી લે. હું 5 દિવસની છુટ્ટી લઈ મમ્મી પાસે રહીશ અને એમનું ધ્યાન રાખીશ. તું
તું નિશંક થઈને જા. પવિત્રએ સુબોધના જવાબથી રાહતનો ઊંડો શ્વાસ ભર્યો. બીજે દિવસે મમ્મીને બધું સમજાવી પવિત્રા ઓફિસ માટે રવાના થઈ ગઈ. સુબોધ કાળજીપૂર્વક થોડી વારે પવિત્રાને મમ્મીને જોવા રૂમમાં આંટો મારી આવતો. એમને ભરતકામની પ્રવૃત્તિમાં ડૂબેલા જોઈને એ પણ નિષ્કંપણે પોતાનું કામ બેઠક રૂમમાં બેસીને કરતું. લંચનો સમય થયો એટલે એણે મમ્મીને બોલાવ્યા. બેઉએ સાથે લંચ કર્યું. લંચ કરીને વિષમ્યા ફરી રૂમમાં જતી રહી. સુબોધે બધી દવાઓની સૂચિ કાઢી અને દવા લઈને મમ્મીજી પાસે પહોંચ્યો, પણ વિષમ્યા આંખો મીચીને સૂતેલી હતી. ખચકાતા હાથે સુબોધે મમ્મીજીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મમ્મીજી, આ દવા લઈને સૂઈ જાઓ. વિષમ્યાએ આંખો ખોલીને જોયું અને કહ્યું, અરે વિશેષ, મારા દીકરા, તું આવ્યો છે અને એ પણ મને દવા દેવા. એમ કહી સુબોધના ગાલ પર હાથ ફેરવી એના માથાને મમતા ભર્યું આલિંગન આપ્યું. સુબોધ પવિત્રાની મમ્મીની કરુણામય અવસ્થાને ખૂબ જ નજીકથી અનુભવી રહ્યો હતો. આમ તો એ પવિત્ર સાથે મમ્મીની બધી જ વાતો કરતો, પણ આજે જ્યારે પવિત્રના મમ્મીએ વિશેષ સમજીને પોતાના આલિંગને આપ્યું ત્યારે એ મુક્ત થઈ ગયો. હા માં, હું માત્ર એટલું કહી એ દવા આપી રૂમમાંથી નીકળી ગયો. દિવસ વીતી ગયો. પવિત્રા પણ ઓફિસથી ઘરે આવી ગઈ. સુબોધે દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓનો પવિત્રને વિગતે કહી. આમ જ 4 દિવસ પસાર થઈ ગયા. આજે પવિત્રાનો ઓફિસનો છેલ્લો દિવસ હતો. આજે રિઝાઇન મૂકીને હવે મમ્મીનું ધ્યાન રાખવા એ ઘરે જ રહેવાની હતી. એ વિચારે સુબોધ ઘણું જ રાહત અનુભવતો હતો, કારણ કે આ પૂર્વે એણે મમ્મીજીની આટલી કાળજી ક્યારેય નહોતી લીધેલી. પણ સુબોધના બોસના સવારથી કોલ શરૂ થઈ ગયેલા. બધા જ પેન્ડિંગ મેઇલના જવાબ આપવા સુબોધ માટે જરૂરી થઈ પડેલા. મમ્મીજીને બપોરે દવા આપી રૂમમાં મોકલી સુબોધે પોતાનું લેપટોપ ખોલ્યું અને કામે વળગી ગયું. આટલા દિવસમાં મેલ્સ જોઈ એ ચીડાઈ ગયેલો. રજાઓમાં પણ શાંતિ નહીં મળતી એવું બબડીએ મેલના પ્રત્યુત્તર આપવામાં મગ્ન થઈ ગયો. અચાનક વિષમ્યાના રૂમમાંથી બહાર આવી અને સુબોધને વિશેષ સમજી વિશેષને ધમકાવતી હોય એમ સુબોધને ધમકાવવા કહ્યું, ચાલ બંધ કર લેપટોપ અને કામ પણ બંધ કર. આટલું બધું તે કોઈ કામ કરતું હશે. એમ કહી માના હકથી સુબોધનું લેપટોપ બંધ કરી દીધું. સુબોધ પહેલેથી જ અકળાયેલો હતો. એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આખરે એ થોડી એની સગી માં હતી. ગુસ્સામાં એનાથી પવિત્રાની મમ્મી પર આક્રોશ ઠલવાઈ ગયો અને ભૂલથી એમને સુબોધના હાથનો ધક્કો લાગી ગયો અને વિષમ્યા બાજુમાં રહેલા કબાટ સાથે અથડાઈ. કબાટનો તીક્ષ્ણ ખૂણો વિષમ્યાના માથા પર ફટકાયો. તમ્મર ખાઈ એ સીધી જમીન પર ઢળી ગઈ. લોહીની ધાર પણ વહેવા લાગી. આ બધું જોઈને સુબોધ હેબતાઈ ગયો. આ શું થયું મારાથી? એણે ધ્રુજતા હાથે મમ્મીને ફટાફટ ઊભા કરી સોફા પર સુવડાવ્યા અને પવિત્રને ફોન જોડ્યો. સુબોધે મમ્મીને ઉંચકીને કારમાં બેસાડ્યા અને ડૉક્ટર વીણા શર્માની દવાખાને તાબડતોબ પહોંચ્યા. પવિત્રને પણ ત્યાં જ સીધા આવવાનું જણાવ્યું. પવિત્રા રિઝાઇન મૂકી ઘરની બદલે હોસ્પિટલ પહોંચી. નર્સે તરત જ મમ્મીને એડમિટ કર્યા ને ઓપરેશન શરૂ કર્યું. એક તો પહેલેથી જ એ મગજની બીમારીથી ઝઝૂમતી રહ્યા હતા. ઉપરથી માથા પર જ ઘા લાગતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પવિત્રા હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી મમ્મીને આઈસીયુમાં પણ ખસેડી દેવામાં આવેલા. પવિત્રના આવતા જ સુબોધે દિલગીરી વ્યક્ત કરતા પવિત્રને બધી જ વાત કહી સંભળાવી. પવિત્ર તો જાણે સૂન પડી ગયેલી. ઓપરેશન રૂમની બહાર એ બાવરી બનીને આંટાફેરા કરી રહી હતી. એનો જીવ અધર થઈ રહ્યો હતો. જાણે કે કંઈ અશુભ ઘટવાનું હોય એવી અગમચેતી એ વધુને વધુ અંદરથી તૂટી રહી હતી. ઓપરેશન પૂરું થયું અને નર્સ બહાર આવી. બહાર આવતા જ કહ્યું કે એમની સ્થિતિ ખૂબ જ નાજુક છે. એ માત્ર
વિશેષ આ એક જ નામ બોલી રહ્યા છે. આપના ઘરમાં જે કોઈ પણ વિશેષ નામે વ્યક્તિ હોય એમને બોલાવી લો. પવિત્ર અને સુબોધ એકબીજા સામે તાકી રહ્યા. સુબોધ પવિત્રાનો હાથ પકડી અંદર ગયું. સુબોધને પોતાની તરફ ચાલતો જોઈ ઝીણી આંખોથી સુબોધ મહી ફરી એકવાર વિશેષને જોતી વિસમ્યા માન એટલું જ બોલી શકી, તું આવી ગયો વિશેષ દીકરા, મને ખબર હતી તું જરૂર આવીશ. હાસ, હવે મારા વહાણને લંગર મળી ગયું, હું ડૂબીશ નહીં. અને બસ ત્યાં જ એમના પ્રાણ પંખેરું ઉડી ગયા. નાડ બંધ થઈ ગઈ અને શ્વાસ થંભી ગયા. ચારે તરફ ઘેરો સન્નાટો છવાઈ ગયો. પણ પવિત્રા હૈયા ફાટ વિલાપ કરવા લાગી. સુબોધ મમ્મીજીના નિશ્ચેતન શરીરને જોઈને ઉડી ગ્લાનિનમાં ગરકાવ થઈ ગયો. આખરે પવિત્રાનું સ્વપ્ન જગત વાસ્તવિક જગતનો કોળિયો કરી ગયું. વિષમ્યાની નાવડી ઝાંઝવાન મતદરિયે ડૂબી. સુબોધ મહિનાઓ સુધી શોકમય અને ગ્લાસમિસ રહ્યો. મમ્મીના અંતિમ દિવસોમાં પોતાના ભાઈ વિશેષ મમ્મી સાથે નહોતા, પણ અન્ય પરિવારજનોને કહેવાથી પવિત્રાએ વિશેષને મમ્મીના દુઃખ, મૃત્યુ અને અસ્થિ વિસર્જનના પ્રસંગે હાજર રહેવા તાકીદ કરી. જે જગ્યાએ વિશેષે મમ્મીને નોંધારા કરી વિદેશની ડગર પકડેલી, એ જ જગ્યાએ એરપોર્ટ પર પવિત્રએ વિશેષને જોયો અને જોતા વેત જ એણે સણસણ કરતો તમાચો મારી પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુબોધે પણ વિશેષને આક્રોશ અને કરુણા સાથે કહ્યું, છેલ્લી ઘડીઓમાં તારા મમ્મી મને જ વિશેષ માની બેઠા હતા અને મારામાં તને જોઈને એમના પ્રાણ પણ ઉડી ગયા. જેણે એના જીવનમાં હાડકાં તારા ઘડતર માટે ગાળી નાખ્યા, એનું અસ્થિ વિસર્જન કરવા ભલે તું આવ્યો હોય, પણ મમ્મીની તમામ વિધિ કરવાનો અધિકાર માત્ર પવિત્રનો જ છે. તારા હોવાપણાનો કોઈ જ આધાર મમ્મી પામ્યા નથી. હવે અહીંથી પાછા વળી ફરી ક્યારેય પણ ભારતમાં પાછો ફરતો નહીં. ખળખળ વહેતી કાશીની નદીમાં વિષમ્યા વિલન થઈ ગઈ, પણ પવિત્રના હૃદયમાં હંમેશ માટે હૃદયસ્થ થઈ ગઈ. પોતાની મમ્મીની મझધારે મૂંગ જળમાં ડૂબેલી જીવન નૈયાએ પવિત્રા અને સુબોધને અંદરથી હચમાવી દીધેલા. એ બંને પછી પોતાની મમ્મીની મનોસ્થિતિ જેવી જ માનસિકતાથી પીડાતી ઘણી વૃદ્ધા અને તખ્તિયા સ્ત્રીઓ માટે દીવાદાંડી સમાન બન્યા અને અલ્ઝાઇમર પીડિત વ્યક્તિઓ માટે એક આશ્રય ગૃહ બનાવ્યું. અને પોતાના જીવનસાથી સુબોધના સહકારથી પોતાની આત્મીય મમ્મી વિષમ્યાને એક સાર્થક શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એમના કાર્યની સુવાસ ફેલાવવા લાગી. શહેરે શહેરે આવા ગૃહો બન્યા. એક પત્રકારે પવિત્રા અને સુબોધનો ખાસ ઇન્ટરવ્યૂ લીધો અને પોતાની કોલેજમાં એમના કાર્યની પ્રશંસા પણ કરી. કોલમનું શીર્ષક હતું, ઝાંઝવામાં ઝળકે એક દીવાદાંડી. મિત્રો, આજની કહાનીનો અંત થયો. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી નાખજો. અને આવી નવી કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ, જય શ્રી રામ. તો મિત્રો, તમારે આ કહાની વિશે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય ને અવશ્ય કહેજો.